તો સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો હુંકાર, અસામાજિક તત્વો સામે દંડાનો ઉપયોગ કરજો. હર્ષ સંઘવીનું આ કહેવું છે. પોલીસનું નામ સાંભળીને ગુનેગાર ભાગવો જોઈએ. ગુનેગારો સામે તમામ સત્તાનો ઉપયોગ કરજો. તમે સખ્તાઈથી કામ કરો, હું તમારી સાથે જ છું. સામાન્ય માણસને પોલીસનો ડર ન હોવો જોઈએ. થોડા સમયથી સુરતમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને તેને લઈને આપ જુઓ હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે. પોલીસનો ડર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, ક્યાં એને ગુનેગારી છોડી લેવી જોઈએ, એવો ડર જરૂરથી પોલીસનો હોવો જોઈએ. અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ. જો ના કરતા હો તો ડબલ કરજો, હું તમારી સાથે ઊભો છું. અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ. અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ.